નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 નામાના મૂળ તત્વો, આપણા વિષય કોડ છે 154। આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 9 ખાતાવહી અને ખતવણી। લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે છે એના ખાતાવહીના સ્વરૂપો વિશે ચર્ચા કરી હતી, બરાબર। ચોપડો કેવા પ્રકારનો રાખી શકાય, કોણ કેવા પ્રકારનો પસંદ કરી શકે। હવે આપણે જે જોઈ ગયા હતા એને પ્રેક્ટિકલ રીતે ઉપયોગ કરીએ કે ખાતાવહીના ચોપડામાં ખરેખર છે કેવી રીતના ખાતાઓ તૈયાર થાય અને કેવી રીતના ખતવણી થાય। રેડી? તો આપણે સૌપ્રથમ છે એ સ્વાધ્યાયનો દાખલા નંબર છે 5મો કરી છે, જે ચોપડીના પેજ નંબર 244 પર આપેલું છે। પેજ નંબર 244, સ્વાધ્યાયનો દાખલા નંબર 5મો। હવે એની સૂચના આપેલી છે કે નીચે આપેલા વ્યવહારો પરથી કટારાના ચોપડામાં આમનોંધ લખી ખાતાવહીમાં જરૂરી ખાતા ખોલી અને ખતવણી કરવાની। 3 પ્રોસેસ કરવાની। પહેલા આમનોંધ લખવાની, બરાબર છે। આમનોંધ તમને ખબર જ છે, એક ચેપ્ટર આખું ભણી જ ગયા છીએ। આમનોંધ લખશું, પછી બધાયના ખાતા તૈયાર કરશું અને એમાં ખતવણી કરશું। રેડી? આટલી પ્રોસેસ કરવાની છે। તો પહેલા સૌપ્રથમ છે એ તમારે ચોપડામાં છે આ રીતના હેડિંગ આપવાનું રહેશે, સ્વાધ્યાયનો દાખલા નંબર 5 પેજ નંબર 244। પછી એની સૂચના લખવાની છે, ખાલી સૂચના, એના વ્યવહારો લખવાના નથી, ખાલી સૂચના લખવાની છે। પછી ડાયરેક્ટ આમનોંધનું ફોર્મેટ તૈયાર કરશું। કેની છે જુઓ, દેન આપેલું છે શ્રી કટારા, તો આપણે ઉપર હેડિંગ આપશું શ્રી કટારા કટારાની આમનોંધ, બરાબર। આમનોંધનું ફોર્મેટ, ઓકે, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા, બરાબર। આ પ્રમાણે આમનોંધનું ફોર્મેટ તૈયાર કરવાનું રહેશે। ફરી શીખવું છું, સ્વાધ્યાયનો દાખલા નંબર 5 પેજ નંબર 244। ખાલી એની સૂચના, વ્યવહારો નથી લખવાના, સૂચના લખી આમનોંધનું ફોર્મેટ તમારે તૈયાર કરવાનું રહેશે અને આમનોંધ લખવાની રહેશે। બાબત જે સહી, આપણે અહીંયા બાબત જે છે લખશું નહીં, બરાબર, તમારે જાતે લખવાની રહેશે। જોઈએ પહેલો જોવા, રૂપિયા 3,30,000 ધંધામાં લાવ્યા, જેમાંથી 2,30,000 બેંકમાં ભર્યા, બરાબર છે, બરાબર। પહેલા તો ધંધામાં લાવ્યા છે એની બંનેની આપણે આમનોંધ આપી દઈએ અલગ અલગ। પહેલા 3,30,000 ધંધામાં લાવ્યા છે એટલે ધંધામાં રોકડ આવે છે, તારીખ પહેલી 1 કરીને લખશું, રોકડ ખાતે ઉધાર, બરાબર। કેટલું લઈ આવે છે તો 3,30,000, બરાબર। જે ધંધાનો માલિક ધંધામાં જે કઈ લઈ આવીને શું કહેવાય તો કે મૂડી, તો કે તે મૂડી ખાતે, બાબત જે ધંધામાં રોકડ લાવ્યો તેના, અહીં લખશું જમામાં પણ 3,30,000, બાબત જે તમારે જાતે લખવાની રહેશે। બાબત જે શું થશે તો કે રોકડ ધંધામાં લાવ્યો તેના, પછી એમાં એવું કીધું છે કે જેમાંથી 2,30,000 બેંકમાં ભર્યા, તો કે બેંકનો નિયમ છે બેંક સિલક વધે તો ઉધાર, તો આપણી બીજી આમનોંધ શું થશે તો કે બેંક ખાતે ઉધાર, તે રોકડ ભરે છે એટલે તે રોકડ ખાતે, બાબત જે બેંકમાં રોકડ ભરી તેના, કેટલી ભરવામાં આવે છે તો કે 2,30,000, તો અહીં લખશું 2,30,000 અને 2,30,000, બરોબર। ધંધામાંથી બેંકમાં રોકડ ભરી તેના। ત્યાર પછીનો વ્યવહાર છે તારીખ 2, રોકડ ખરીદી 8,85,000, ખરીદી તો ખરીદ ખાતે ઉધાર, તો આપણી આમનોંધ થશે ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, બાબત જે રોકડ ખરીદી કરી તેના, કેટલી ખરીદી કરી છે તો કે 85,000, તો અહીં લખશું 85,000 અને 85,000। ત્યાર પછીનો વ્યવહાર જોઈએ, અજમલ ફર્નિચર માર્ટમાંથી 11,500 નું ફર્નિચર ઓફિસ માટે ખરીદું, તો આપણી આમ નોંધ થશે
ફર્નિચર ખાતે ઉધાર તારીખ 3 તારીખ આવશે 3 અહીંયા તારીખ આવશે 1 બરાબર 1 તારીખનો 2 વ્યવહાર છે અહીંયા તારીખ આવશે 2 ત્રીજો ફર્નિચર ધંધા માટે ખરીદ્યું કેમાંથી તો કે અજમલ ફર્નિચર માર્ટમાંથી તો આપણી આમ નોંધ થશે ફર્નિચર ખાતે ઉધાર ફર્નિચર ખાતે ઉધાર તે અજમલ ફર્નિચર માર્ટ ખાતે ફર્નિચર માર્ટ ખાતે બાબત જે ફર્નિચર શાક પર ખરીદું તેના કેટલું ફર્નિચર ખરીદવામાં આવે છે તો કે 11500 તો અહીં લખશું 11500 અને 11500 બરાબર ત્યાર પછીનો વ્યવહાર 4 કન્નુભાઈને દેવા પેટે 8000 નો ચેક આપ્યો આપણે ચેક આપ્યો છે જો કન્નુભાઈને શબ્દ આપ્યો છે કન્નુભાઈ એ એવું નથી કીધું કન્નુભાઈને આપણે કન્નુભાઈને આપ્યો છે ધંધામાંથી છે એ બેંક શિલક ઘટી હશે તો બેંકનો નિયમ છે બેંક શિલક ઘટે તો જમા તો આપણી અમનોન શું થશે તો કે કન્નુભાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા તો વ્યવહાર આપણો થશે ચોથો 4 અહીં લખશું કન્નુભાઈ ખાતે ઉધાર બરાબર અને ચેક આપ્યો છે એટલે બેંક શિલક ઘટી તો તે બેંક ખાતે બાબત જે કન્નુભાઈને દેવું ચૂકતે કર્યું તેના કેટલો ચેક આપે છે તો કે 8000 નો તો અહીંયા આવશે 8000 અને 8000 ત્યાર પછીનો વ્યવહાર જોઈએ વ્યવહાર નંબર તારીખ નંબર 5 રાજુભાઈ પાસેથી 7800 ના લેણા પેટે 7500 નો ચેક ચૂકતે હિસાબે મળ્યો જો રાજુભાઈ પાસે આપણે લેવાના કેટલા હતા તો કે 7800 હવે ચેક કેટલાનો મળે છે તો કે 7500 નો બરાબર 300 રૂપિયા મળતા નથી એ 300 રૂપિયા વટાવ ગણશું તો કે ચેક મળે છે એટલે બેંક શિલક વધશે તો અહીંયા લખશું તારીખ 5 પહેલા તો બેંક શિલક વધે છે એટલે બેંક ખાતે ઉધાર કેટલા તો કે 7500 ચેક મળ્યો 300 રૂપિયા વટાવ થશે તો આવશે વટાવ ખાતે ઉધાર કેટલા તો કે 300 રૂપિયા હવે કેની પાસેથી તો કે રાજુભાઈ પાસેથી તો અહીં લખશું તે રાજુભાઈ ખાતે કેટલા તો કે 7800 બાબત જે રાજુભાઈ પાસેથી લેણા પેટે ચેક મળ્યો તેના ત્યાર પછી રોકડ વેચાણ 15000 રોકડ વેચાણ રોકડ આવે તો ઉધાર તો અહીંયા લખશું તારીખ 6 રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે બાબત જે રોકડ વેચાણ કર્યું તેના કેટલું વેચાણ થાય છે તો કે 15000 તો અહીંયા લખશું ઉધાર બાજુ 15000 અને જમા બાજુ 15000 ત્યાર પછીનો વ્યવહાર છે રમેશભાઈને કરેલ ઉધાર વેચાણ 75000 બરાબર આપણે ઉધાર વેચાણ કરો છો વેચાણ થાય છે રમેશભાઈને તો આપણી અમનોંધ થશે 7 રમેશભાઈ ખાતે ઉધાર રમેશભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે બાબત જે રમેશભાઈને ઉધાર વેચાણ કર્યું તેના કેટલું ઉધાર વેચાણ કરો છો તો કે 75000 તો અહીંયા આવશે 75000 અને 75000 બરાબર ત્યાર પછીનો વ્યવહાર જોઈએ પગાર ચૂકવ્યો 6200 બરાબર પગાર આપણો ખર્ચ છે ખર્ચ હંમેશા ઉધાર હોય અને તારીખ લખશું 8 પગાર ખાતે ઉધાર પગાર ખાતે ઉધાર ચૂકવ્યો છે એવું કીધું છે એટલે ધંધામાંથી રોકડ ગયા છે જાય તો જમા અહીં લખશું તે રોકડ ખાતે બરાબર બાબત જે થશે
પગાર ચૂકવ્યો તેના કેટલો તો કે 6200 તો અહીંયા ઉધાર બાજુ લખશું 6200 અને જમા બાજુ 6200 રેડી આ પ્રમાણે છે આપણી આમનોંધ પૂરી થઈ જાય એટલે છે આપણા નિયમો મુજબ તારીખ થી માંડી અને છે જમા સુધી લીટો આવશે બરાબર નીચે છે એની નીચે લીટો આવશે પછી રકમના ખાના છે અહીંયા બે લીટા આવશે વિગતના ખાનામાં આપણે લખશું કુલ સરવાળો હવે બંને બાજુનો સરવાળો કરવાનો સરવાળો હંમેશા કેવો મળવો જોઈએ તો કે સરખો તો કરી નાખી સરવાળો 3,30,000 પ્લસ 2,30,000 પ્લસ 85,000 પ્લસ 11,500 પ્લસ 8,000 પ્લસ 75,000 પ્લસ 300 પ્લસ 15,000 પ્લસ 75,000 પ્લસ 6,200 એટલે ટોટલ મળશે આપણને ટોટલ કુલ છે એ 76,8,500 બરાબર બંને બાજુનો એટલો જ મળવો જોઈએ જો બંને બાજુનો સરવાળો છે એ સરખો જ મળશે કારણ કે છે ઉધાર બાજુનો તોય કન્ફર્મ કરી લેવાનું કે ભૂલ નથી થઈ ગઈ ને 2,30,000 પ્લસ 85,000 પ્લસ 11,500 પ્લસ 8,000 પ્લસ 7,800 પ્લસ 15,000 પ્લસ 75,000 પ્લસ 6,200 એટલે 76,8,500 બંને બાજુનો સરવાળો છે એ 76,8,500 76,8,500 બરાબર હંમેશા સરખો જ મળે તો આપણે કન્ફર્મ કરી લેવાનું 76,8,500 76,8,500 બરાબર આપણને જે દાખલામાં શરત આપેલી છે કે પહેલા આમનોંધ લખો આપણી પહેલી શરત કમ્પ્લીટ થઈ ગઈ આપણે આમનોંધ લખી નાખ્યું પછી બીજી શરતમાં એવું કીધું છે કે ખાતા વહીમાં જરૂરી ખાતા ખોલો અને ખતવણી કરો હવે શું કરવાનું છે તો કે ખાતા ખોલી અને ખતવણી કરવાની છે તો આપણે છે એ સૌપ્રથમ ઉપર છે એ હેડિંગ આપવું પડશે કે શ્રી કટારાના ચોપડે ખાતા વહી અથવા શ્રી કટારાની ખાતા વહી અહીં લખશું જેમ અહીંયા આમનોંધ લખી એમાં અહીં લખશું શ્રી કટારાની ખાતા વહી હવે તમારે ચોપડામાં શું કરવાનું છે આખા ચોપડામાં પહેલે આવી રીતના છે આખો પેજ ડ્રો કરી નાખવાનો બરાબર દરેક ખાતે છે હેડિંગ આપવાની જરૂર નથી પહેલું એક પેજ છે એમાં આખા પેજમાં પહેલા ડ્રો કરી નાખવાનું ઉપર લખી નાખવાનું શ્રી કટારાની ખાતા વહી બરાબર હવે ઉપર લખી નાખ્યું શ્રી કટારાની ખાતા વહી હવે પહેલા એ નક્કી કરવાનું કેટલા ખાતા તૈયાર કરવાના થશે જોઈ લઈએ એક ખાતું આપણે છે બે વાર આવવું જોઈએ નહીં જો અહીંયા છે એ આપણે તમારે ચોપડામાં નથી લખવાનું અહીંયા આપણે છે એ પહેલા પેન્સિલથી છે એ નક્કી કરી નાખી કેટલા તો કે પહેલું રોકડ ખાતું અહીંયા નંબર 1 આપી પછી મૂડી ખાતું 2 બેંક ખાતું 3 રોકડ ખાતું આવી ગયું ખરીદ ખાતું 4 પછી રોકડ ખાતું આવી ગયું ફર્નિચર ખાતું 5 અજમલ ફર્નિચર 6 કન્નુભાઈનું ખાતું 7 બેંક ખાતું આવી ગયું વટાવનું ખાતું 8 રાજુભાઈનું ખાતું 9 રોકડ ખાતું છે એકવાર આવી ગયું છે બરાબર વેચાણ ખાતું 10 રમેશભાઈનું ખાતું 11 વેચાણ ખાતું આવી ગયું પગાર ખાતું 12 અને રોકડ ખાતું આવી ગયું આ પ્રમાણે છે એ ખાતા તૈયાર થશે એક ખાતું બે વાર આવવું જોઈએ નહીં રેડી તો તમે આખા પેજમાં પહેલા આવી રીતના ડ્રો કરી નાખો બરોબર છે ત્યાર પછી ડ્રો કરી નાખ્યું ત્યાર પછી નવું પેજ થાય ત્યારે પાછું આખા પેજમાં ડ્રો કરી અને ઉપર આવી રીતના હેડિંગ આપી દેવાનું આપણા ખાતાના હેડિંગ છે આ મુજબ થશે પહેલું તારીખ અહીંયા લખી નાખી ઉધાર બરોબર વિગત નોંધ પાના નંબર રકમ રૂપિયા ત્યાર પછી તારીખ વિગત નોંધ પાના નંબર અને રકમ રૂપિયા આ બાજુને કહી દઈશ જમા બાજુ
બરાબર આ પ્રમાણે છે તમે આખા પેજમાં ડ્રો કરી નાખ્યું ઉપરને હેડિંગ આપી દીધું પછી દરેક ખાતે હેડિંગ આપવાની જરૂર નથી હવે જોતું જવાનું પહેલેથી ખાતા છે એ પહેલેથી લખતું જવાનું પહેલા રોકડ ખાતું છે તો અહીંયા છે આની નીચે આપણે જગ્યા નથી એટલે અહીંયા લખું છું પહેલું કયું ખાતું આવશે તો કે રોકડ ખાતું બરાબર પછી બીજું કયું આવશે તો કે મૂડી ખાતું તો કે 3-4 લીટી છોડી અને અહીંયા વચ્ચે છે તમારે ઇરેઝર મારી દેવાનું અને અહીંયા લખી નાખવાનું મૂડી ખાતું બરાબર ત્યાર પછી ત્રીજું આવશે બેંક ખાતું તો 2-3 લીટી છોડી અને અહીંયા લખી નાખવાનું બેંક ખાતું બરાબર ઇરેઝર મારી દેવાનું વચ્ચે ત્યાર પછી ચોથું છે ખરીદ ખાતું તો અહીંયા 2-4 લીટી છોડી અને લખી નાખવાનું ખરીદ ખાતું ત્યાર પછી ફર્નિચર નું ખાતું તો અહીંયા લખી નાખવાનું ફર્નિચર નું ખાતું ત્યાર પછી અજમલ ફર્નિચર માર્ટ નું ખાતું તો અહીંયા 2-4 લીટી છોડી અને લખી નાખવાનું અજમલ ફર્નિચર માર્ટ નું ખાતું બરાબર આવી રીતના છે તમારે આખા પેજમાં છે પહેલા ડ્રો કરી નાખવાનું અને વચ્ચે છે અહીંયા 2-4 લીટી છોડી અને વચ્ચે છે ઇરેઝર મારીને લખી નાખવાનું મૂડી ખાતું 2-4 લીટી છોડી અને અહીંયા આખામાં ઇરેઝર મારીને લખી નાખવાનું બેંક ખાતું બધાય ખાતામાં આવું હેડિંગ આપવાની જરૂર નથી આ પેજ પૂરું થઈ ગયું પછી નેક્સ્ટ પેજ આવે પાછું ડ્રો કરી ઉપર છે આવી રીતના હેડિંગ આપી દેવાનું પછી 2-4 લીટી છોડી પહેલું ખાતું 2-4 લીટી છોડી બીજું ખાતું હવે આપણે ખાતા કેટલા બાકી છે તો કે અહીંથી 7 થી બાકી છે આ બધા ખાતા આપણે ડ્રો કરી નાખ્યા બરાબર 7 થી બાકી છે 1 2 3 4 5 6 ખાતા બાકી રહ્યા 1 2 3 4 5 6 આપણે કર્યા બરાબર અત્યારે છે પહેલાની ખતવણી કરી નાખી પછી બાકીના ખાતા જોઈ હવે જોતું જવાનું પહેલેથી ખતવણી કરતું જવાનું પહેલી જ આમ નોંધ આપેલી છે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે તો રોકડ ખાતામાં કઈ બાજુ લખશો તો કે ઉધાર બાજુ રોકડ ખાતું ઉધાર છે તો રોકડ ખાતામાં ઉધાર બાજુ આવશે તો અહીંયા લખશું તારીખ 1 અહીંયા છે ઉધાર બાજુ કેટલી રકમ છે તો કે 3,30,000 તો રકમ અહીં આવશે 3,30,000 બરાબર હવે વિગતમાં શું લખશો તો કે જમા છે એનું નામ ઉધાર બાજુ ઉધારના ખાનામાં જમાનું નામ જમાના ખાનામાં ઉધારનું નામ રોકડ ખાતું ઉધાર થયું છે તો રોકડ ખાતામાં ઉધાર બાજુ જ લખશું પણ નામ કેનું લખશું અહીંયા તો કે મૂડી ખાતે હવે મૂડી ખાતું જમા થયું છે તો કે મૂડી ખાતામાં જમા બાજુ લખશું અહીંયા તારીખમાં લખશું 1 અહીંયા લખશું રોકડ ખાતે કેટલા તો કે 3,30,000 બરાબર નોંધ પાના નંબરમાં કાંઈ આવશે નહીં આ પહેલી આમ નોંધ ની ખતવણી થઈ બીજી આમ નોંધ છે બેંક ખાતે ઉધાર તો બેંક ખાતામાં કઈ બાજુ લખશો તો કે ઉધાર બાજુ અહીંયા તારીખ લખવાની 1 બરાબર જમા છે રોકડ તો અહીં લખશું રોકડ ખાતે કેટલા તો કે 2,30,000 તો અહીં લખશું 2,30,000 હવે રોકડ ખાતે જમા છે તો રોકડ ખાતામાં જમા બાજુ લખશું અહીં લખશું તારીખ 1 અહીં લખશું બેંક ખાતે કેટલા તો કે 2,30,000 બરાબર ત્યાર પછી બીજી આમનો 2 તારીખની ખતવણી કરી ખરીદ ખાતે ઉધાર તો ખરીદ ખાતામાં કઈ બાજુ લખશો તો કે ઉધાર બાજુ તો અહીં લખશું તારીખ 2 વિગતમાં નામ આવશે રોકડ ખાતે કેટલા તો કે 85,000 તો અહીં લખશું 85,000 હવે રોકડ ખાતું જમા થયું છે તો રોકડ ખાતામાં જમા બાજુ લખશું અહીં લખશું તારીખ 2 નામ શું લખશું તો કે ખરીદ ખાતે કેટલા તો કે 85,000 સમજાણું જે ખાતું ઉધાર થયું છે એમાં ઉધાર બાજુ જ આવે જે ખાતું જમા થયું છે એમાં જમા જ આવે પણ નામ વિરુદ્ધ આવશે ઉધારના ખાનામાં જમાનું નામ જમાના ખાનામાં ઉધારનું નામ રેડી ત્યાર પછી ત્રીજી આમ નામની ખતવણી કરીએ ફર્નિચર ખાતે ઉધાર તો ફર્નિચર ખાતામાં ઉધાર બાજુ લખશું અહીં લખશું તારીખ 3 અહીં લખશું તારીખ 3 પણ નામ શું લખશું તો કે અજમલ ફર્નિચર માર્ટ ખાતે અજમલ ફર્નિચર માર્ટ ખાતે કેટલા તો કે 11,500
તો અહીંયા લખશું 11,500 અને અજમલ ફર્નિચર માર્ટમાં જમા બાજુ લખશું તો અહીંયા આવશે તારીખ 3 બરાબર અહીંયા લખશું ફર્નિચર ખાતે અહીંયા લખશું 11,500 બરાબર છે તો આ પ્રમાણે છે એ ખતવણી કરવાની થશે ઉધારના ખાનામાં જમાનું નામ જમાના ખાનામાં ઉધારનું નામ બરાબર છે તો આ પ્રમાણે છે ખતવણી થશે આપણે છે અહીંયા સુધીની ખતવણી કરી હવે અહીંથી છે ખતવણી કરવાની બાકી છે એ આપણે કરી તો જોઈએ બાકીના ખાતા જે આપણે બાકી હતા જો કનુભાઈનું ખાતું આપણે ડ્રો કર્યું કનુભાઈનું ખાતું ત્યાર પછી બેંક ખાતું તો ઓલરેડી હતું જ ત્યાર પછી બેંક ખાતું વટાવ ખાતું અને ડ્રો કર્યું વટાવ ખાતું રાજુભાઈનું ખાતું રોકડ ખાતું તો છે જ વેચાણ ખાતું તો હવે વેચાણ ખાતું ત્યાર પછી રમેશભાઈનું ખાતું વેચાણ ખાતું છે જ બરોબર અને પગાર ખાતું આપણે તૈયાર કર્યું પગાર ખાતું હવે જ્યાંથી આપણે ખતવણી બાકી છે ત્યાંથી ખતવણી કરીએ કનુભાઈ ખાતે ઉધાર તો કનુભાઈના ખાતામાં ઉધાર બાજુ લખશું પણ લખશું ત્યાં બેંક ખાતે તારીખ કેટલી છે તો કે 4 તો અહીંયા લખશું 4 તારીખ બેંક ખાતે અને કેટલા તો કે 8,000 તો અહીંયા લખશું 8,000 ત્યાર પછી બેંક ખાતામાં કઈ બાજુ લખશું તો કે જમા બાજુ અહીં લખશું 4 અહીં લખશું કનુભાઈ ખાતે કેટલા તો કે 8,000 ત્યાર પછીની આમ નોંધ છે આપણી બેંક ખાતે ઉધાર વટાવ ખાતે ઉધાર તે રાજુભાઈ ખાતે તો કે બેંક ખાતામાં છે એ ઉધાર બાજુ લખશું અહીંયા બેંક ખાતામાં ઉધાર બાજુ જ લખશું તારીખ તો કે 5 જો અહીંયા છે બેંક ખાતે ઉધાર વટાવ ખાતે અને જમા શું છે તો કે રાજુભાઈ તો અહીંયા કેનું નામ આવશે તો અહીંયા લખશું રાજુભાઈ ખાતે કેટલા તો કે બેંકના કેટલા છે તો કે 7,500 તો અહીંયા લખશું 7,500 ત્યાર પછી વટાવ ખાતામાં ઉધાર બાજુ લખશું આજ તારીખે 5 તારીખે અહીંયા લખશું રાજુભાઈ ખાતે કેટલા તો કે 300 રૂપિયા અને રાજુભાઈના ખાનામાં જમા બાજુ લખશું અહીંયા લખશું 5 તારીખ પહેલા બેંક ખાતે અહીંયા લખશું બેંક ખાતે કેટલા તો કે 7,500 અને વટાવ ખાતે એ જ તારીખે તો કે વટાવ ખાતે કેટલા તો કે 300 રૂપિયા જો આ સંયુક્ત આમ નોંધ હતી બે ઉધાર હતું તો કે જે ઉધાર હતું એ બેયમાં જમાનું નામ લખ્યું અને જમા એક જ હતું તો કે જમાના ખાનામાં ઉધારનું બેયનું નામ લખ્યું રેડી ત્યાર પછીની આમ નોંધ જોઈ રોકડ ખાતે ઉધાર તો રોકડ ખાતામાં ઉધાર બાજુ લખશું તારીખ 6 અહીં લખશું વેચાણ ખાતે કેટલા તો કે 15,000 અહીં લખશું 15,000 અને વેચાણ ખાનામાં જમા બાજુ લખશું તો કે વેચાણ ખાનામાં જમા બાજુ તારીખ 6 અહીં લખશું રોકડ ખાતે કેટલા તો કે 15,000 બરાબર ત્યાર પછીની આમ નોંધ રમેશભાઈ ખાતે ઉધાર તો કે રમેશભાઈના ખાનામાં ઉધાર બાજુ લખશું 7 તારીખ અહીં લખશું 7 તારીખ વેચાણ ખાતે કેટલા તો કે 75,000 અને વેચાણ ખાનામાં જમા બાજુ લખશું 7 તારીખ રમેશભાઈ ખાતે કેટલા તો કે 75,000 બરાબર ત્યાર પછી પગાર ખાતે ઉધાર તો પગારના ખાનામાં ઉધાર બાજુ લખશું તારીખ 8 અહીંયા લખશું રોકડ ખાતે કેટલો પગાર ચૂકવો છે તો કે 6,200 અહીં લખશું 6,200 અને રોકડના ખાનામાં જમા બાજુ લખશું તારીખ 8 વેચાણ ખાતે પગાર ખાતે કેટલા તો કે 6,200 આ પ્રમાણે છે આપણે ત્રણેય શરતોનું પાલન થઈ ગયું પહેલા શું કર્યું તો કે આમ નોંધ પછી ખાતા ડ્રો કર્યા આપણા નિયમ મુજબ આખા પેજમાં ડ્રો કરી નાખવાના પછી 3-4 લીટી છોડી ઇરેઝર મારીને ખાતાના નામ લખી નાખવાના વન બાય પેલા છે આવી રીતના ખાતા છે એની સામે પેન્સિલથી 1 2 3 અથવા રફમાં છે તે 1 2 3 કરીને કરી નાખવાના અને બધાય ખાતાના નામ લખી નાખવાના પછી તો કે ખતવણી કરવાની ઉધારના ખાનામાં જમાનું નામ જમાના ખાનામાં ઉધારનું નામ
જે રકમ હોય તે જ રકમ, પણ છે એ નામ છે એ વિરુદ્ધનું આવશે. તો તમારે ચોપડામાં છે પહેલા આ રીતના લખવાનું છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 5 પેજ નંબર 244. શ્રી કટારાની આમનોંધ. આમનોંધનું ફોર્મેટ તૈયાર કરવાનું. આમનોંધ બધી લખવાની છે બાબત જે સહિત. પહેલા આમનોંધ લખવાની, પછી આવી રીતના છે આખા પેજમાં છે 2 પેજની જરૂર પડે તો 2 પેજમાં છે આખા ડ્રો કરી નાખવાના. ખાલી ઉપર જ એકવાર હેડિંગ આપી દેવાનું. આ પ્રમાણે પહેલા લખવાનું કટારાની ખાતા હોય, પછી આ પ્રમાણે છે ડ્રો કરી તારીખ વિગત લખી ઉપરનું ખાતાનું નામ, પછી 3-4 લીટી છોડી ઇરેઝર મારીને બીજું ખાતું, 2-3 લીટી છોડી ઇરેઝર મારી ત્રીજું ખાતું. બરોબર? એ રીતના આખા પેજમાં છે એ ઇરેઝર મારી ખાતાના નામ લખી નાખવાના, પછી ખતવણી કરી નાખવાના. ક્લિયર મિત્રો? તો આ પ્રમાણે છે એ તમારે છે એ આ સ્વાધ્યાયનો દાખલો છે તમારા પાકા ચોપડામાં લખી લેવાનો રહેશે. અને પછી તમારે હોમવર્કમાં છે એ ઉદાહરણ નંબર 1 જે તમારી ચોપડીના પેજ નંબર 205 પર આપેલું છે. ઉદાહરણ નંબર 1 અહીંયા લખી દઉં છું HW. ઉદાહરણ નંબર 1 જે પેજ નંબર 205 પર આપેલું છે એ આ પ્રમાણે છે એ જાતે કરવાનું રહેશે. પહેલા આમનોંધ છે એ લખવાની, પછી ખાતા ડ્રો કરવાના, ખાતાના નામ આપવાના અને ખતવણી કરવાની. ક્લિયર મિત્રો? તો આ પ્રમાણે છે એ તમારે સ્વાધ્યાયનો દાખલો અને ઉદાહરણનો દાખલો બંને છે તમારા ચોપડામાં લખી લેવાના રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 6 તરફ આગળ વધશું. ઓકે મિત્રો, થેન્ક યુ.